જુદી જુદી ભાષા જુદા જુદા બોલતા. એમાં મહેસાણા જિલ્લામાં એક ભાઈ મહિનામાં ગતિ કરતો હતો. એટલે કે કેવો વરસાદ પડ્યો. ઓહો પણ હા તો પડ્યો પણ થાકી જાય એવો પડ્યો. કારણ કે આ ભાષા છે. એક નાના છોકરાને પૂછ્યું કે કેવો વરસાદ પડ્યો એ બોલ્યો. એ મારો ઘડિયા તો હતો. મુને માતા લ્યો. ક્યાંય નાય એવું પાણી નથી એટલે માથાળા પગે માથાળા થઈ ગઈ. ઘડિયાની ભાષા છે. પણ તમે આમ ભાગળમાં જાઓ તો ભાષા બદલાય. હા બેના હવે એ મુને જો કઈ પછી ખોટું લાગ્યું તો માથા કાને કા ધર નહીં હકીતા જેવો આ વાગની ભાષા. અહીંયાથી સૌરાષ્ટ્રમાં જાઓ. મારે ઘરે ઘણા મીઠડા માનવી આવ્યા. રોટ ખાધા વિના મીઠામાં નગર્યા વિના નોંધા વધારો બાપ. અહીંયાથી થોડા આગળ જાઓ. અમદાવાદ શુદ્ધ ભાષા. 11 વાગ્યાની ગાડી 11 વાગે જાય છે. હવે જરા ફેરવી પડે. તમામ યાત્રિકોને જણાવવાનું કે 11 વાગ્યા પછી 5 મિનિટ પણ ઘણી બદલાવ નથી. यहाँ के महेसाणा में तो શું કરે ખબર? ઈ સી બી પરીક્ષા તૈયારીમાં બધી જાશું. અને મહેસાણામાં છે બોલતા આવો ને પછી કાકો લેખાવે કાવલા ઉડી ભાષા બોલે. હું કરા કોણે રોટલા કાપી નથી લાલા. ના યાર આમાં બે એક કોણ એક ખાઈ જાય એવું તો નથી નથી કઈ ખબર અને મોથા પડેલા સુસરા. આ ભાષાની મજા છે. અને ભાષાથી તમને મજા આવે. તમને હમણાં ભણાઈ કરે ને તો એમ થાય કે સાહેબ કેમ જાય તો વચ્ચે જોક છે ગુજરાતી ભાષા છે. તમને કહું સંવેદના છે ને, કરુણા, પ્રેમ, સૌર્યતા, બલિદાન, રિહામણું આ બધા સંવેદના ભાષા દ્વારા તમારા હૃદયને તમારા આંસુ આવે. અને એમાંથી તમને વીર રસ મળે ને એમાંથી તમને આખો દિવસ બોલાવવા થાય. ભાષાના શબ્દથી થાય. એક ગામમાં નિહાળ આવી લેબોરેટરીમાં ત્યાં ગડી ગયું. છોકરા રાસ્તા દોડી ત્યાં મેદાન સરપંચ આવ્યા, મામલતદાર સાહેબ આવ્યા. આ બોલવાના બંબા આવ્યા. શું થયું કે કોઈ છોકરું મર્યું નથી. આ દાદા સાહેબ મારું ભાઈ કે કેમ કે કાંઈ વાંધો નહીં હોય ગયું એટલે લાગી ગયા. એમાં 4 છોકરા ઝાડે જોઈને બોલતા હતા. બાવળના ઝાડે બાવળનો એક રાંબા જેવું ઝાડ ઉપાડું લાગે. તો કેલા તમે કઈ બોલો છો? અમારો કોઈ સાહેબ એમ ભરકી નાખ્યો ને એમ કે સાહેબ ઉપર છોકરા દાજુ કરવા અને હાસ્ય છે ને એ જોક્સ વાળા ગુજરાતી જોક્સની જે મજા આવે